હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ સાબુદાણાની ખીચડી। આ ખીચડી આપણે નવી રીતે બનાવીશું। ઉપવાસમાં વ્રતમાં તમે ખાઈ શકો તેવી સાબુદાણાની ખીચડી બનાવવા માટે અહીંયા મેં સાબુદાણાને 4 કલાક માટે પલાળી રાખ્યા હતા અને હવે સાબુદાણાને એક પ્લેટમાં કાઢી લઈશું। તેની અંદર 2 લીલા મરચાં સમારીને નાખ્યા છે, એક બાફેલું બટાકું નાખ્યું છે। હવે આ સાબુદાણાની અંદર તડકો દેવા માટે મેં અહીંયા 1 ચમચી જેટલું તેલ લીધું છે, 1 ચમચી રાઈ નાખી છે અને લીમડાના પાન નાખ્યા છે। હવે તેની ઉપર તડકો આપી દેવાનો અને તેને 1 ચમચી જેટલું તેલ નાખીને તેને બરાબર મિક્સ કરી લેવાનું। અહીંયા બાફવા મૂકીશું હવે આપણે સાબુદાણાને। તો તેના માટે એક થાળી લીધી છે, તેની અંદર 1 ચમચી જેટલું તેલ નાખ્યું છે। તેલ નાખવું અગત્યનું છે કારણ કે સાબુદાણા નીચે ચોંટશે નહીં, તે માટે તેલ નાખીને આપણે તે થાળીને ગ્રીસ કરી લઈશું। અને તેની અંદર હવે સાબુદાણા મૂકીશું। હવે આ સાબુદાણાને આપણે 5 મિનિટ સુધી થવા દેવાના। 5 મિનિટમાં આ એકદમ સરસ બફાઈ જશે। સાબુદાણા ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાના 5 મિનિટ માટે। 5 મિનિટ થઈ ગઈ છે, સાબુદાણા એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે અને સાબુદાણા ચડી ગયા છે। હવે આ સાબુદાણાને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। અડધી ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી મીઠું, અડધી ચમચી હળદર, અડધી ચમચી મરી પાવડર, એક ચમચી જેટલી ખાંડને ક્રશ કરીને તેનો પાવડર બનાવી લેવાનો। 1 ચમચી જેટલો ખાંડનો પાવડર નાખવાનો અને અહીંયા હવે મેં લીંબુનો રસ નાખ્યો છે 2 ચમચી જેટલો। હવે આ બધાને મિક્સ કરી લેવાનું। તેની અંદર કોથમીર નાખી છે, અને ફરાળી ચેવડો નાખ્યો છે તેની અંદર। આ બધાને હવે આપણે બરાબર મિક્સ કરી લેવાનું। એકદમ છૂટી છૂટી સરસ ખીચડી તૈયાર છે। હવે એક બાઉલમાં આપણે તેને કાઢી લઈશું। હવે તેની ઉપર કોથમીર અને ચેવડો તેની ઉપર નાખીશું।
જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.